સહસ્ત્ર વર્ષો પહેલા આદિ શંકરાચાર્યજીએ સનાતન ધર્મને પુનઃ સ્થાપિત કર્યો અને અદ્વૈત વેદાંતના શાશ્વત સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. ધર્મની પરંપરા અવિરત રહે તે માટે તેમણે 4 પીઠોની સ્થાપના કરી, જેમાં ઉત્તરમાં જ્યોતિર્મઠ, દક્ષિણમાં શૃંગેરી, પૂર્વમાં પુરી અને પશ્ચિમમાં દ્વારકા. આ પવિત્ર 4 પીઠો જ્ઞાન, ભક્તિ અને ધર્મનો પ્રતાપ ઉજાગર કરે છે, જેમાં દ્વારકામાં આવેલ શારદા પીઠના વર્તમાન પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ છે, જેઓ જ્ઞાન, ભક્તિ તથા માનવ સેવામાં પૂર્ણ રૂપે સમર્પિત જીવન જીવે છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પરમ પૂજ્ય આદિ શંકરાચાર્યજી મહારાજ દ્વારા સંસ્થાપિત દિવ્ય પરંપરાને સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી પોતાના આયુષ્યમાં આત્મસાત કરીને ધર્મ પ્રચાર, ભક્તજનોના આત્મ ઉદ્ધાર માટેના માર્ગદર્શન તથા આધ્યાત્મિક જાગૃતિના વિસ્તૃત સંવર્ધન દ્વારા તેને ઉજાગર કરી રહ્યા છે. અગત્યની વાત એ છે કે ગુજરાતમાં આવેલ પાવન શહેર વાંકાનેર ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક ભવ્યતાથી આયોજિત થવાનો છે. આ પાવન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલો દ્વારા સંપન્ન થવાનો અભિનંદનીય યોગ છે. 3 દિવસીય આ મહોત્સવ તારીખ 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર 2025 દરમિયાન વિવેકાનંદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ન્યાય મંદિર સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે યોજાવાનો છે, જેમાં ધર્મસભા તેમજ દિવ્ય પ્રવચન તારીખ 4 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 6 વાગે શ્રી વિવેકાનંદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શ્રી સ્વામિનારાયણ મંદિર સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે યોજાવાનો છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિઓની શ્રેણી નહીં, પણ એકતા, સહકાર અને ભક્તિનું જીવંત પ્રતીક બનશે. સમુદાયના દરેક ખૂણેથી મળેલા યોગદાન, ભક્તજનોના અવિરત પ્રયત્નો અને સર્વસામૂહિક ઉમંગથી આ પ્રસંગ અલૌકિક મહિમાવંત બનશે. આ પાવન અવસરે આપ તથા આપના પરિવારજનોને હાર્દિક આમંત્રણ છે અને ભગવાન મહાદેવજીના દિવ્ય આશીર્વાદ તથા પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના કૃપા પ્રસાદનો પરમ આનંદ અનુભવો.